રાજપાટી મધુપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાટી માધવપુરા ફાટકથી જીએમડીસી આમોદ ભૂરી પડવાણિયાને જોડતો માર્ગ બિસ્માર બનતા માધવપુરાના સ્થાનિક રહીશોએ રોડ પર ઉતરી બિસ્માર માર્ગના સમારકામની ચીમકી ઉચ્ચારી હતી અને આ માર્ગનું 15 દિવસમાં સમારકામ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। जोहार जय आदिवासी जय संविधान जय भारत। हूँ धर्मेशभाई वसावा राष्ट्रीय आदिवासी एकता परिषद 22 लोकसभा प्रत्याशी आज रोज 18/11/2024 ना रोज રાજપાટી ખાતે જીએમડીસી રોડ પર જે રહેણાંક લોકો છે, સ્થાનિક લોકો અહીંયા રહે છે વર્ષોથી સદીઓથી, પણ અહીંયા જીએમડીસી નો ગેસ્ટ હાઉસ પણ છે અને ઘણા સરકારી અધિકારીઓ પણ અહીં રહીને જાય છે અને જીએમડીસી કોલસાની ખાણ છે અને સિલિકાના પ્લાન્ટો છે, પણ અહીંયા રસ્તો નથી બનતો। રસ્તો એટલા માટે નથી બનતો કે વારંવાર એમને રજૂઆત કરવા છતાં પણ રસ્તો નથી બનાવવામાં આવતો। જો તમે રસ્તો અમારા 15 થી 20 દાડાની અંદર રસ્તો બનાવવાનું કામ ના પૂર્ણ થાય તો અમે અહીંયા રસ્તા રોકો આંદોલન પણ કરીશું અને કલેક્ટર શ્રીને પણ અમે કહીએ છીએ કે તમારે અહીંયા જાતે આવીને સર્વે કરવું જોઈએ, કેમ કે કલેક્ટર સાહેબ શ્રીને બી પણ આપણે એમને સરકારી એમને ભત્તો આપવામાં આવે છે, સરકારી ગાડી આપવામાં આવે છે, તો તમે કેમ ચૂપ છો? તમને દેખાતું નથી કેમ? તમે સર્વે કરો, કેમ કે નેતાઓ પર તો અમને ભરોસો ઉઠી ગયો છે, કેમ કે નેતાઓ જો હોય તો એમને ખબર છે કે આપણા લોકો જ છે। હવે તો વિધાનસભામાં બી આ સરકાર આપણું છે અને સંસદ પણ આપણા છે, કેન્દ્રમાં પણ એમની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો તમે કેમ વિકાસ નથી કરતા? એમ કહેવામાં આવે છે કે વિકાસશીલ ગુજરાત પણ વિકાસ થતો નથી, એટલે આનાથી અમને વિરોધ છે। જો 15 દિવસમાં રસ્તો ના બને તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું। જય આદિવાસી જય સંવિધાન। આ રસ્તો કયા ગામથી કેટલા ગામને જોડે છે? અહીંથી લગભગ પડવણિયાથી લઈને આમલસર, ભોરી, દમલાઈ અને સાકડિયા, ભીમપોર આ બધા ઘણા ગામો આવે છે, પણ આ સરકારને કેમ નથી દેખાતું એમને ખબર નથી પડતું, કેમ કે મણિપુરની અંદર બી આજના તારીખની અંદર મણિપુરની અંદર બી આવી ઘટના બની છે। એવી ઘટના અમારા આદિવાસી સમાજની હાથે કરવા માંગે છે, એટલે અમારી જો સરકાર વાત ના સાંભળે તો અમારે પણ જે સરકારને હથિયાર આપવામાં આવે છે એવું અમે બી હથિયારો લઈને નીકળી જઈશું, એવી અમે ઝુંબેશ ચલાવીશું। જય આદિવાસી જય સંવિધાન। તંત્રમાં કોઈ રજૂઆત કરી છે? આ રસ્તા કરી છે, વારંવાર રજૂઆત કરી છે, પણ તંત્રના જે સરકારી કર્મચારીઓ છે એ લોકો અહીંથી જાય જ છે, એ લોકોને કેમ નથી દેખાતું એમને સમજ નથી પડતી। કાં તો એ આદિવાસીઓને એ લોકો મૂંગા સમજે છે, કાં તો આદિવાસીઓને એ લોકો આંધળા સમજે છે, એમને સમજ નથી પડતી। અમારા સમાજના બાળકો એ લોકોની પાસે 150 રૂપિયા મજૂરીએ જાય છે, એમની પાસે સરકારી હોસ્પિટલમાં કે પ્રાઇવેટ દવાખાનામાં જવાના પૈસા ના હોય તો એ લોકો કેવી રીતના દવાખાને લઈ જાય છે, એટલે અમને આ વિરોધ છે અને ટૂંક સમયમાં 15 દાડામાં રસ્તાનું કામ ના ચાલુ કરે તો અમને રસ્તા રોકો આંદોલન કરીશું, પછી થાય તે જોઈ રહીશું અમે। જય આદિવાસી।